સ્ટાર્ટ સાહેબ. નમસ્કાર, મારું નામ કનૈયાલાલ નારાયણભાઈ સોલંકી, સીઆરસી કોઓર્ડિનેટર ચાબડિયા. 2022થી હું ચાબડિયા ક્લસ્ટરમાં સીઆરસી તરીકે છું. ક્લસ્ટરમાં જે મેં ચાર લીધો એ દરમિયાન મેં જોયું કે બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉદાર સિદ્ધાંત બહુ પરીક્ષાઓ આપે તો તૈયારીઓ અપૂરતી હોય કે રીતનું હોય એટલે બાળકો મેરિટમાં પણ આવતા નહોતા. પછી મેં આચાર્યો સાથે મિટિંગ કરી અને આચાર્યોને વાત કરી કે ભાઈ હાલનો સમય ડિજિટલ ટેકનોલોજીનો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓનો છે, એટલે આપણે બાળકોને આગળ જતાં માર્કેટમાં ટકવું હશે તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બાળકો રસ લે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે. એના માટે પછી ધીમે ધીમે મેં આચાર્યોની મિટિંગ કરી. પછી આ રીતે આ બુક છે વિદ્યાર્થી મિત્ર એનએમએસની બુક છે. એવી મેં દરેક સ્કૂલની અંદર 10 બુક મેં મારા ક્લસ્ટરની દરેક શાળામાં 10 બુક મેં ભેટમાં આપી અને દરેક બાળકોને તૈયારી થાય એ રીતે અમે વ્યવસ્થા કરી આપી. પછી ઇનોવેટિવ શિક્ષકો હતા, એમનો પણ દરેક કોઈ ઇવેન્ટ હોય તો એની અંદર અમે સન્માન કરતા. કોઈ પણ સારી કામગીરી કરી હોય કે હોય એનું સન્માન કરીએ એટલે બીજા પણ શિક્ષકોને પ્રેરણા મળે અને એ રીતે અમે શરૂઆત કરી. આ પ્રકારની પ્રશ્ન બેંક છે, આ સીઈટીની છે 1 થી 5ની અને આ છે 8મા ધોરણ માટેની જ્ઞાન સાધન. આ બંને આ ટાઈપની બુકો મેં 10 દરેક શાળાઓને આપી અને એ પછી બાળકો પરીક્ષામાં બેઠા અને ધીમે અમારે જે ટાર્ગેટ અમારો હતો એના તરફ અમે ધીમે જવા માંડ્યા. આપ તો જોઈ શકો છો આ પરિણામ, આ છેલ્લી પરીક્ષાનું પરિણામ છે. તો 37 બાળકોએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. પછી આ વિદ્યાર્થી છે, આ ગઈ સાલ ડીસા તાલુકામાં ટોપ 5માં આવ્યો એનએમએમએસમાં. એના પહેલાં આ બાળકી છે રાજકોટ દ્રષ્ટિ, એ પણ આ 2023-24માં એ પણ જિલ્લા કક્ષાએ ટોપ 5માં આવેલી. એટલે ધીમે અમે જે મહેનત કરી એનું પરિણામ અમને ધીમે દેખાવા લાગ્યું. આ સિવાય પછી એમને અમારા ક્લસ્ટરના શિક્ષકોનું ગ્રુપ બનાવ્યું, એનએમએમએસ ચાબડિયા કરીને ગ્રુપ બનાવ્યું. એની અંદર અહીંયા મારી આ સાઇટ બનાવેલી છે, બ્લોગ બનાવ્યો છે. એ બ્લોગની અંદર મેં 1000થી ઉપરના ક્વેશ્ચન પેપર બનાવેલા છે. એક ક્વેશ્ચન પેપર અમે દરરોજ ગ્રુપમાં મૂકવાના અને પછી આન્સર કી મૂકવાની. શિક્ષકો બાળકો સુધી પહોંચાડે અને એને પ્રશ્નોના જવાબ આપે. આ રીતે પ્રશ્નોની તૈયારી વિદ્યાર્થીઓ કરતા. આ રીતે અમારે તમે જોઈ શકો છો મોટા અલગ આ મારી બદલામની શાળાનું પરિણામ છે, આ સાવિયાણા શાળાનું પરિણામ છે, આ ચોરાપુરા પ્રાથમિક શાળાનું અલગ શાળાના જે રિઝલ્ટ છે એ વિદ્યાર્થીઓના જે પરિણામ આપ જોઈ શકો છો કે મહેનત કરવાથી અને વિદ્યાર્થીઓને શિક્ષકોએ ખૂબ પ્રેરણા આપી છે. એનો વિડીયો પણ એ QR કોડ આપેલો છે. અલગ સ્કૂલના શિક્ષકોનો વિડીયો તૈયારીઓ કરાવતા વિડીયો પણ આની અંદર તમે જોઈ શકો છો.